અમદાવાદમાં ખાલી 900 જ વાળ કાપી દે છે, એટલા તો પોરબંદરમાં લે છે. હમણાં અહીંયા સૌરવ જોશી આવ્યો તો ખબર છે? કેમાં વેસ્ટ સાઈડમાંથી છે ને મેં આ કુર્તી લીધી છે. પ્રાણ માટે તો આખી બેગ ભરીને લીધા જ કપડાં. 11 વાગે. હેલો ફ્રેન્ડ્સ, તો જો સ્વાગત કરું છું ફરીથી બધાનું એક નવા વિડીયોમાં. આજે અમે લોકો આવ્યા છીએ જો અમદાવાદ, અને નવા વિડીયોની શરૂઆત અમદાવાદથી કરી છે. હવે જોઈએ ક્યાં ક્યાં જઈએ છીએ, આગળ વિડીયોમાં બને રહેજો. ચાલો, જો મારી ફ્રેન્ડ આવી ગઈ છે અને અમે લોકો જઈએ છીએ એક બે નાના મોટા કામ છે કરવા માટે, અને હું જો હેરકટ કરાવીને આવી છું. હાય, આ છે આપણી બેસ્ટ ફ્રેન્ડ છે ચાંદની. જો કેવા કર્યા, સરસ કર્યા છે. હા, બહુ ફાઇન કર્યા છે. જેટલું કીધું છે ને એટલા જ કટ કર્યા. જો સારું કામ મસ્ત છે. હા, ચાલો 900. સારું કહેવાય. અમદાવાદમાં ખાલી 900 જ વાળ કાપી દે છે, એટલા તો પોરબંદરમાં લે છે. સો ચાલો ફ્રેન્ડ્સ, જો અમે જઈએ છીએ, થોડુંક એક બે નાના મોટા કામ છે ને કરીને આવીએ, પછી છોકરાઓને લઈને જવું છે મોલમાં, અને ટ્રાવેલ વિડીયોઝ છે એ આવવાના છે, થોડાક જોતા રહેજો. અને બસ જો અત્યારે નીકળીએ અને થોડી વાર પછી મળીએ. હું માઇક લગાવી દઈશ, પછી મળીશું. ચાલો. તો જો અહીંયા મસ્ત છે ગુવારનું શાક છે, અહીંયા છે શ્રીખંડ, અહીંયા છે કાકડી, અહીંયા છે દાળ, છાશ, રોટલી અને રાઈસ. ઓલી કેરી કઈ ગઈ? કેરી. આમાં છે કેરી. જો ચાલો આવી જાઓ બધા લોકો જમવા માટે. અહીંયા મમ્મી. સો બસ જો ફ્રેન્ડ્સ, હું મારી ફ્રેન્ડના ઘરે આવી ગઈ છું, અને અમે લોકોએ જમી લીધું છે. અમે આજે સવારે જ પહોંચ્યા, અને સવારે પહોંચી નાસ્તો ને કર્યો. થોડી ઘણી અમારી આગળની જે જર્ની કરવાની છે એના માટેની બધી તૈયારીઓ કરાવી મમ્મીને મેં, અને પછી હું પ્રહાન ને મમ્મી અહીંયા છોડી અને હું ગઈ હતી અહીંયા બાજુમાં જ સલૂન છે ત્યાં હેરકટ કરાવવા માટે. તો બહુ વધારે નથી કરાવ્યા, કેમ કે મને છે ને થોડાક લોંગ હેર જ ગમે, બહુ શોર્ટ હેર ન ગમે, એટલા માટે. અને હવે અમે લોકો બસ જો રેડી થઈ અને જઈએ છીએ મોલમાં છોકરાઓને લઈને. સો ચાલો, વિડીયો એન્ડ સુધી જોજો. વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. યસ. અને ઘણા બધા લોકો કહેતા હોય છે ને તમારી કુર્તીઝ ને બધું ક્યાંથી લેતા હોય છો, તો અમે લોકો હમણાં જઈને વેસ્ટ સાઈડમાં પણ જઈએ છીએ, તો ત્યાંથી બતાવું તમને અત્યારે ત્યાં વેસ્ટ સાઈડમાં કેવું કેવું કલેક્શન છે. સો ચાલો મળીએ થોડી વાર પછી. તો ચાલો, જો બસ અમે લોકો પહોંચી ગયા છીએ વેસ્ટ સાઈડ, અને મારી છે ને અત્યારની હમણાંથી એકદમ મોસ્ટ ફેવરેટ બ્રાન્ડ છે, કે એમાં એકદમ સરસ બધી જ ટાઈપના કપડાં મળી જતા હોય છે, અને એનું ફેબ્રિક પણ સરસ હોય છે, પ્યોર કોટન હોય છે, સ્ટાઇલિસ્ટ હોય છે, અને સારા બી લાગતા હોય છે. તો અમે લોકો સૌથી પહેલાં આવ્યા હતા વેસ્ટ સાઈડમાં, કેમ કે જો મારે આ ટાઈપના 3-4 કલરના પ્લાઝો લેવાના હતા. હું છે ને ઓલવેઝ વ્હાઇટ, બેજ, બ્લેક એવી રીતે 3-4 કલરના પ્લાઝોઝ રાખતી જ હોઉં છું, કે જેના ઉપર પછી કોઈ પણ કુર્તી આપણે ઇઝીલી પેર કરી શકીએ. અને બાકી જો આ બધી જ શોર્ટ કુર્તાસ છે, લોંગ કુર્તાસ છે, અત્યારે સમર કલેક્શન બહુ જ સરસ આવ્યું હતું. આ બધી જ કુર્તી છે એ 700ની છે, તો એમાં પણ બહુ જ ફાઇન કલેક્શન હતું. હમણાં અહીંયા સૌરવ જોશી આવ્યો તો ખબર છે? હે, સૌરવ જોશી અહીંયા આવ્યો તો હમણાં પેલેડિયમ મોલમાં. હા, જોજે. કેમાં? બોલતી નહીં. એબ્રાહન, આમાં કરીને બતાવ તો, જીરાફમાં. આ જીરાફમાં યલો વાળું.
આવી જાઓ હાલો. તો બસ જો ચાલો ફ્રેન્ડ્સ, જો હું એવું કહેતી હતી કે અમે લોકો છે ને મોલમાં જઈને આવી ગયા અને ગમે એટલી ટ્રાય કરીએ ને કે ત્યાં જઈને કંઈક વિડીયો બનાવીશું, બટ પોસિબલ જ ન થાય, કેમ કે મોલમાં ગયા હોય ને ત્યારે એમ થાય કે આ સ્ટોરમાં જોઈ લઈએ, ઓલા સ્ટોરમાં જોઈ લઈએ, ઓલા સ્ટોરમાં જોઈ લઈએ, કેમ કે ટાઈમ ઓછો હોય ને ત્યારે થોડુંક એવું થાય. અને ત્યારે મેઇન તો શું છે, મારે લેવાનું હતું શોપિંગમાં, પ્રહાનના કપડાં લેવાના હતા, કેમ કે એના જે કાંઈ બી કપડાં છે એ બધા ઘરમાં પહેરાઈ નાખ્યા છે, બહાર પહેરાવ્યા હોય એ બધા. બાકી હવે ઉનાળો આવ્યો જ ને તો પેન્ટ પહેરતો જ નથી, અને છે ને આમ શોર્ટ્સ ને 3/4 ને હોય ને એવું જ ગમે છે, એટલે થોડુંક એ ટાઈપના જ એના કપડાં લેવાના હતા. બાકી જો મેં શું લીધું છે ને તમને બતાવું. જો સવારે તો હું ગઈ હતી હેરકટ કરાવવા માટે, પણ જો પછી આવવા જવામાં ને આજે થોડોક પાછો વરસાદે આવ્યો, એમાં હેર ભીના થઈ ગયા. બાકી જો મેં શું લીધું છે, એક ટ્રાવેલ માટે છે ને આ સ્ટુડિયો વેસ્ટમાંથી પેલું શું કહેવાય, ત્યાંથી વેસ્ટ સાઈડમાંથી જ એક આવાળું લીધું છે પરફ્યુમ, કે ટ્રાવેલમાં નાનકડી એવી બોટલ હોય ને તો લઈને જઈ શકીએ એટલા માટે. બોટલ બહુ જ ક્યુટ હતી અને થોડીક આમ સ્મેલ પણ સારી હતી. તો જો એક આ લીધી છે, જોઈએ હવે આની સ્મેલ તો સારી હતી. લાસ્ટિંગ એ કેટલું છે ને જોવાનું છે. આમ તો મારી એક જ ફેવરિટ બ્રાન્ડ છે, હું એ જ યુઝ કરું છું. એ આમાં છે કે નહીં, નથી, બેગમાં છે. મારી એક જ ફેવરિટ બ્રાન્ડ છે પરફ્યુમમાં, ઘણા વર્ષોથી હું એક જ પરફ્યુમ યુઝ કરું છું. લાસ્ટ માર્ચમાં મેં લીધું હતું, પણ હજી મારી એ બોટલ પૂરી નથી થઈ, ઘણી ચાલે. એક એક્સપેન્સિવ સારું મોટું પરફ્યુમ લઈએ ને, મોટી સાઇઝ 100 mlનું, એટલે શું કહેવાય કે 2 વર્ષ તો આરામથી ચાલે. જો કદાચ ડેઈલી યુઝ કરો ને તો પણ 1 વર્ષ તો આપણે એને યુઝ કરી જ શકીએ એવું છે. જો હમણાં બતાવું મારી જે ફેવરિટ બ્રાન્ડ છે ને, એના પહેલાં જો બતાવી દઉં કે જો એક આ પરફ્યુમ લીધું મારા માટે, પછી વેસ્ટ સાઈડમાંથી છે ને મેં આ કુર્તી લીધી છે. કુર્તી નથી એકચ્યુઅલી, છે ને ટોપ જેવું છે, જો આ રીતનું છે. આની સ્લીવ્સ મને છે ને આ ટાઈપની સ્લીવ્સ બહુ જ ગમે છે. જો આ જીન્સ ઉપર બી પહેરી શકાય, નીચે શું કહેવાય લિનન કે એવું પેન્ટ હોય ને વ્હાઈટ તો બી ચાલે. પાછળથી થોડી ડાઉન છે, અને એક આ લીધી છે, અને એક બસ જો મેં આ પ્લાઝો લીધો છે, નીચેથી આવી રીતની પ્રિન્ટ પેલી છે કટ વર્કવાળો. મારા જે કાંઈ બી બધા બોટમ્સ હોય છે ને મોટા ભાગના બધા છે ને એ વેસ્ટ સાઈડના જ હોય છે, અને બાકી પેન્ટાલન્સમાંથી હું લેતી હોઉં છું. પેન્ટાલન્સમાં બી આજ મેં જોયા હતા, સરસ હતા, બટ પછી જો એક આ લઈ લીધું. કપડામાં છે ને, કપડામાં મેં ઓનલી આ 2 જ વસ્તુ લીધી છે. બાકી જો પ્રહાનના કયા કયા કપડાં લીધા છે ને એ બતાવું. પ્રહાન માટે તો આખી બેગ ભરીને લીધા જ કપડાં. તો જો સૌથી પહેલાં છે ને આ વાળું લિનનનું લીધું છે. આ એક શર્ટ છે, જો કોલરવાળો, અને એની સાથે છે ને આ વાળું 3/4 જેવું પેન્ટ છે. આમ તો શોર્ટી છે, સરસ છે, મસ્ત છે. જો આ પેરમાં આ લીધું છે. આ મને બહુ જ ગમતું હતું, અને પ્રહારને આવા જ ઊંચા કપડાં ગમે, એને હવે બહુ કડક નથી ગમતા. બાકી બધા મેક્સમાંથી લીધા છે, મેક્સમાંથી બહુ જ સરસ એના કપડાં મળી ગયા. જો એક આ શોર્ટી લીધું છે, પછી એક આ લીધું છે. આ શર્ટ છે ને એની ઉપર એક બહુ મસ્ત શર્ટ લીધો છે, જો આ વાળો શર્ટ છે. આ પણ લિનનનો છે, એકદમ સોફ્ટ અને પોચું મલ કોટન આવે ને એ ટાઈપનું કંઈક છે મટીરિયલ. જો આની સાથે આમ પેર કરવા લીધું છે, આ વાળું આમ જો આવી રીતે પેર થઈ જશે. આવું કંઈક કરશું. પછી એક આ બાટી શોર્ટી લીધી છે. અમારે શું છે, પોરબંદરમાં એટલી કંઈ ઠંડી પડતી નથી, એટલે કદાચ 12 માસ આ ટાઈપની શોર્ટી પહેરે ને તો બી ચાલે. એક આ થોડીક મોટી છે. પછી આ વાળું આખું પેર લીધી છે, આની સાથે આમ છે, આ નીચે આમ. પછી એક છે ને આ ફૂલ લીધું છે પોચું, જો કેમ કે અમે અત્યારે ટ્રેનમાં જવાના છીએ ને, તો ટ્રેનમાં એસી ક્યારેક ક્યારેક બહુ જ ફાસ્ટ હોય છે, પછી એને ઠંડી ન લાગે ને એટલા માટે. પછી એક આ પેર લીધી છે, જો એક આ ટી શર્ટ છે, અને એની સાથે આ બ્લેક શોર્ટી છે આવી રીતના. આ કલર બહુ જ ફાઇન લાગતો હતો, યલો. એન્ડ
એક આ પેર છે, એક આ ક્રીમ કલર છે ઓફ વ્હાઈટ, અને એની સાથે આ વાળું ટી શર્ટ છે. બધા જ પહેરશે. હવે અમારી જે નેક્સ્ટ ટ્રીપ આગળ થવાની છે એમાં હું બધા એને પહેરાવીશ. અને આ સેમ શર્ટ છે ને મારી ફ્રેન્ડે એના સન માટે લીધો છે, તો અહીંયા રાખી દઈએ સાઈડમાં. બાકી જો આ બધા જ કપડાં પ્રહાનના લીધા છે. પ્રહાનને મારે એવું જ થાય કે જ્યારે કપડાં ગમે ને ત્યારે હું એકસાથે લઈ લઉં, પછી એના કપડાં ઓછા લેવાતા હોય છે મારે, કેમ કે પોરબંદરમાં તો ક્યાંય પોસિબલ હોતું જ નથી. અને એવી વાત ચાલે છે કે પોરબંદરમાં ઝુડિયો આવવાનું છે, બટ હજી આઈડિયા નથી. ઝુડિયો આવશે ને તો પણ એવું જ થશે કે લગભગ બધાના છોકરાઓ છે ને સેમ કપડાં જ પહેરીને નીકળશે. એટલે આ વખતે મેં અહીંયાથી લઈ લીધા કે આ વખતેનો આખો જે સમર છે આમાંથી નીકળી જશે. પછી જોઈશું આગળ શું કરીશું. પછી સ્કૂલ ચાલુ થઈ જશે, અને હવે ફર્સ્ટમાં આવશે ને તો ઓલમોસ્ટ એ 2:30 વાગે સ્કૂલેથી આવશે, એટલે એનો ટાઈમ પણ એવો છે કે પછી એને બહુ કંઈ કપડાંની જરૂર નહીં પડે, કેમ કે પછી 6 વાગે સ્કેટિંગ ક્લાસીસ હોય તો એના કપડાં અલગથી પહેરવાના હોય. પછી ઘરે આવીને ફ્રેશ થઈને નાઇટ ડ્રેસ પહેરવાનું હોય, એટલે છોકરાઓને એ રીતના વધારે કપડાં અલગ અલગ જોતા હોય, પણ બહુ ઝાઝા ન જરૂર પડે એવું છે. સારું, ચાલો હવે છે ને મેં લોકો ડિનર બની ગયું છે તો પહેલાં જમી લઈએ, પછી નાહી ધોઈને ફ્રેશ થઈ અને અમારે નીકળવાનું છે અહીંયાથી સ્ટેશન જવા માટે. તો ચાલો ફ્રેન્ડ્સ, વિડીયોમાં બને રહેજો. આ વિડીયો છે ને કેટલો ચાલે, ક્યાં હું પૂરો કરું મને કંઈ આઈડિયા નથી, બટ જે પણ હશે એ સ્ટેશન સુધી તો આ વિડીયો કન્ટિન્યુ કરીશ જ. સો ચાલો જઈએ. ચાલો ફ્રેન્ડ્સ, જો ટ્રેનમાં બેસી ગયા છીએ અને ટ્રેન ઉપડી પણ ગઈ છે. અત્યારે વાગ્યા છે અરાઉન્ડ 12:30, અને બસ જો બેસી ગયા છે મસ્ત. અહીંયા છે, અહીંયા નીચે છે, અહીંયા બધું અમારું સામાન છે. ફર્સ્ટ એસીમાં ફર્સ્ટ એસીમાં છે ને આમ થોડીક શાંતિ હોય કે બીજું કોઈ હોય નહીં, એટલે ટ્રેનમાં જર્ની કરવી ગમે. બાકી મને ઓછી જર્ની ગમે ટ્રેનની, કેમ કે એમાં કંઈક અલગ જ ટ્રેનમાં છે ને સ્મેલ આવતી હોય એવું છે. તો જો હું ને પ્રહાન નીચે સૂઈશું, મમ્મી ઉપર સૂશે, અને અહીંયા છે ને જો દરવાજો લોક કરી દઈએ. ઘણા સમય પહેલાં છે ને અમે એક વખત કાશ્મીર ગયા હતા, પ્રહાન નાનો હતો ત્યારે ફર્સ્ટ એસીમાં ગયા હતા. થઈ ગયું ઓલું કર દે. તો ચાલો ફ્રેન્ડ્સ, જો હવે હું જોઈ લઉં કેટલો વિડીયો છે ને થયો છે, તો આ વિડીયો અહીંયા જ એન્ડ કરી દઈશ. અને જો હજી આમાં થોડું ઘટતું હશે ક્લિપ્સ એડ કરવાની તો વિડીયો ચાલુ રાખીશ. હવે જોઈએ, અત્યારે 12:30 થયા છે ઓલમોસ્ટ, હવે તો સૂઈ જ જવાનું છે. જો બતાવું ટ્રેન કેવી છે. તો ફ્રેન્ડ્સ જો આ છે ને ફર્સ્ટ એસી છે. અહીંયાથી આપણે અંદર એન્ટર કરીએ ને એટલે અહીંયા સીડી છે નાની એવી ચડવાની ઉપર. હા દીકુ શું અચ્છા. અને જો પ્રહાન કંઈક કહેતો હતો કે એનો છે ને ટીથ પડી ગયો છે. નીચું તો મોઢું રાખ. આમ આજે સવારે અમે અમદાવાદ પહોંચ્યા ને ત્યાં એનો જો આમ કર આમ કર તો જેનો ના એક ટીથ પડી ગયો છે બોકલું. અને જો અહીંયા મમ્મીએ પાથરી દીધું છે. જો આ છે ને અપર બર્થમાં જવા માટે છે, અહીંયા છે લોઅર બર્થ. અને આની સીટ છે ને સ્પેશિયલી બહુ મોટી હોય, એટલે છે ને અહીંયા આરામથી હું ને પ્રહાન નીચે સૂઈ જશું. એક આનો એ ફાયદો હોય છે ફર્સ્ટ એસીનો કે એની સીટ છે ને સરસ પોળી હોય છે. બાકી આ પર્સનલ કેબિન જેવું જ છે. જો કેબિન હોય ને એમાં 4 આવે ફર્સ્ટ એસીમાં, અને આ છે ને કૂપ છે કે જેમાં આ 2 જ સીટ આવે અને પર્સનલ આમ મળે. જો અહીંયા મિરર છે, સામે મિરર છે, ઓઢવાનું છે, ઓસિકા છે, ધાબળો છે, સરસ મજાનું છે. જો અહીંયાથી બહારનું લોકેશન તો સવારે બતાવીશું. બાકી જો સામાન છે બધો. પ્રહાનની ફર્સ્ટ જર્ની છે મોટો થયા પછીની ટ્રેનમાં, યાદ રહે એવી. રાઈટ બેબી, સૂઈ જાઓ ને હવે. આજ ખૂબ એન્જોય કર્યું ને મોલમાં. ખૂબ રહીમો, થાકી નથી ગયો? નહીં? ઓકે ચાલો. તો જો ઉપર થોડીક વધારે ઠંડી લાગશે ત્યાં 2 ચાદર પાથરી દે. ઓઢવા માટે તો અમે છે ને ઘરેથી લાવ્યા છીએ. આની 2 ચાદર સરસ છે જો એકદમ, એટલે વાંધો નથી. બાકી અમે ગમે ત્યાં જઈએ ને ચાદર ઓઢવાનું, બેડશીટ અમે લાવ્યા છીએ, ઓઢવાનું પણ લાવ્યા છીએ. એ બધી વસ્તુ સાથે જ હોય. બ્લેન્કેટ તો ભેગું જ રાખવાનું. અને બસ જો ચાલો પ્રહાન આ બાજુ આવી જા, જતો રહે અંદર જા, ઓઢાડી દઈશ. જો અહીંયા પ્રહાન આપણે ઓઢવાનું કાઢવું છે ને. હાલો જોઈ લો હાલો. તો બસ જો ફ્રેન્ડ, અહીંયા થઈ ગયો છે નેક્સ્ટ મોર્નિંગનો દિવસ. અને સવારે ઉઠી અને મેં ને મમ્મીએ થોડું ચા ને નાસ્તો કર્યો હતો. પછી પ્રહાન ઉઠ્યો એટલે એની સાથે થોડા જો ડ્રાય ફ્રૂટ્સ ને એવું એને આપ્યું છે. આવાળા ડ્રાય ફ્રૂટ્સ છે ને મેં છે ને બધા જ રોસ્ટ કરી અને સોલ્ટ લગાવીને સોલ્ટેડ રોસ્ટેડ કરી અને એ રીતના કરી લીધા છે. એટલે
એમનેમ જ બેઠા બેઠા ખાવાની મજા આવે, થોડું ક્રન્ચી આ લાગે ને એટલા માટે. સો આ વિડીયો છે ને અહીંયા જ એન્ડ કરી દઉં છું અને નેક્સ્ટ વિડીયો હું અહીંયાથી જ સ્ટાર્ટ કરી દઈશ. તો બને રહેજો ટ્રાવેલના વિડીયોઝ જોવા માટે. બહુ સરસ એકદમ ધાર્મિક જગ્યાએ અમે લોકો આવ્યા છીએ. તો ચાલો મળીશું એક નવા વિડીયોમાં.